ગાંધીનગરની જ્યાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે। છેલ્લા 21 દિવસથી ચાલતી આરોગ્ય કર્મીઓની હડતાલ સમેટાઈ। સરકારશ્રીને લાગે અમે જાણીએ છીએ કે આખું મંથન કરવું પડશે ગ્રેડ પે બાબત, તો અમારો હાલ એમપીએચડબલ્યુ એફએચડબલ્યુને મળતો 1900 ગ્રેડ પે અને તે 2800 કરવા અને એમપીએચએસ એફએચએસ સુપરવાઇઝર કેડરોને જે હાલ 2400 ગ્રેડ પે મળે છે એ 4200 કરવાની અમારી મુખ્ય માંગ છે અને ટેકનિકલ કેડરમાં સમાવેશ। ખાતાકીય પરીક્ષા બાબત સરકારશ્રીમાં અમારે 4/3/2025ના રોજ અગ્ર સચિવ સાહેબ આરોગ્ય સાથે અમારે સમાધાન થયું છે કઈ રીતની પરીક્ષા અમારા જ ખાતાની અમે જે કામ કરીએ અને પ્રમોશન બાદ અમારે કરવાનું થતી કામગીરી જેની તાલીમ આપી 1 મહિનાની ઓફલાઈન ઓનલાઈન અને એ અંગેની પરીક્ષા આપવા માટે અને સામાન્ય જ્ઞાન પંચાયત વિભાગ લે તો આ 2 પેપરો આપવા માટે પણ અમે તૈયાર છીએ અને વિગતવાર અમે લેટરમાં પણ જે વિગતવાર પરીક્ષા બાબતે રજૂ કર્યું છે કે ભાઈ 1/9/22ની પરિસ્થિતિની અંદર અમને જે ખાતાકીય પરીક્ષા મુક્તિઓ આપવામાં આવી છે તે લોકોને અને હાલ શરતી ઉચ્ચતર અને પગાર ધોરણ જલ્દીથી આપી દે જેથી 2 વર્ષના એરિયર્સો પણ મળી જાય અને ટેકનિકલ ગ્રેડ પે બાબતે સરકારશ્રીએ પૂર્ણ વિશ્વાસ દાખવ્યો છે। સરકારશ્રીનો ફરીવાર ખૂબ આભાર માનું છું, સંવેદના દાખવી। ટેકનિકલ ગ્રેડ પે ના સંદર્ભમાં સરકારે બાંહેધરી આપી છે કે અમે આપીશું અને ગ્રેડ પે વધારીશું? જી, સરકારશ્રીએ અમારી બેઠકના અંતે અમે કર્મચારીએ છીએ અમે જાણીએ છીએ કે એ 1 દિવસમાં જીઆર ઠરાવ ન થાય એના માટે સંયુક્ત આખી ગવર્મેન્ટ જે કાંઈ પોલિસી છે એ બેઠકો કરશે માનની ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને અમને સાહેબ ઉપર ઋષિકેશભાઈ પટેલ સાહેબ ઉપર અને મુખ્યમંત્રી સાહેબ ઉપર પૂર્ણ ભરોસો છે અને એમને પૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે આ બાબતે અમે સરકાર મંથન કરી સમય લઈ અને તમારા જીઆર ઠરાવ અને મળવાપાત્ર લાભો અંગે અમે આગળ વધશું। છાવણી પર આંદોલન વખતે તમને ધ્યાને નહોતું કે ચર્ચા કરવી પડે? એ વખત તો તમે એવું કહેતા હતા કે ઠરાવ ના થાય, કાગળ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે। હવે મીટિંગ પછી તરત તમે એવું કહો છો કે ચર્ચા માટે સમય જોઈએ, ઠરાવ કરવા માટે। 2 બાજુ કેમ બાપુ તમારા નિવેદન? કારણ કે 2022માં પણ આવું થયું હતું, તમે ગોળ ખાધો પછી નીચે મહિલા કર્મચારીઓ તમારા ઉભા થઈને જતા રહ્યા હતા। જી, આજે પણ એવું થયું। તાપી જિલ્લો તમારી સાથે નથી, વોટ્સઅપ ગ્રુપમાં તમે ફરી ગયા, એ પ્રકારની મેસેજ તમારા તમામ ગ્રુપમાં ચાલે છે। દર વખતે બાપુ આવું કેમ થાય તમારી સાથે? જો અસંતોષ અને વિરોધ પક્ષ અમારા 33 જિલ્લા આજના દિવસે સાથે છે, એને મિટિંગમાં ન બોલાવવાનું કારણ એ હતું કે એ 2 હોદ્દેદારો હડતાલમાં જોડાયેલા ન હતા, જેથી મિટિંગમાં આવવાની મેં એમને ના પાડેલી એનો ગલત ઉપયોગ કરી અને એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈના બાપની પેઢી નથી। તો અમે આદરણીય જે તે મારા હોદ્દેદારને કીધું કે અમિતભાઈને કે ભાઈ આવા શબ્દ ન કઢાય, આ ખરેખર કોઈની પેઢી નથી, આ તો એક આપણો સંઘ છે। તો આજે કોઈ વાદ નથી, વિવાદ નથી, 33 જિલ્લા એક છે અને રહી વાત જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એનો જ આ પાઠ છે। સરકારે સંપૂર્ણ બાંહેધરી આપી છે, ખાતરી આપી છે। ગત હડતાલમાં પણ 1.5 મહિના જેવો સમય લાગ્યો હતો અને અમે હડતાલ વાઇન્ડ અપ નથી કરતા, અમે હડતાલ મોકૂફી કરીએ છીએ અને વિરામ આપીએ છીએ 3 મહિના સુધી અમે અને અમારા હોદ્દેદારો સહમત થયા છીએ કે ભાઈ 3 મહિના જેવું લાગે જ, આ કોઈ સામાન્ય પ્રોસેસ નથી, સરકારની જનરલ પોલિસી છે ગ્રેડ પે બદલવો અને પગાર સુધારણા કરવો, એમાં અમે સંમત થયા। આટલી બધી બાપુ ખબર છે તો પછી છાવણી ઉપર કેમ તમે એવું કહો છો જાહેરમાં કે ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે? કોઈ પણ આંદોલન શરૂ કરીએ એનું મુખ્ય સ્લોગન હોય, ગત હડતાલમાં પણ અમારું મુખ્ય સ્લોગન હતું કે ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં। આ હડતાલનું પણ પાર્ટ 2 જે અંતર્ગત જ આ હડતાલ હતી કે ભાઈ કમિટીની સરકાર રચના કરે અને એ કમિટી અહેવાલ આપે। સરકારે કમિટીની રચના પણ કરી અને કમિટીનો પોઝિટિવ અહેવાલ પણ 13/3/24ના રોજ આપ્યો, જેની અમલવારી અને એના અંગેના ગ્રેડ પે પગાર સુધારણા અમે માગ્યો। અમને 100% વિશ્વાસ છે અને મારા કર્મચારીઓને વિશ્વાસ છે અને સરકાર 100% સીએમ સાહેબ અને માનની ઋષિકેશભાઈ પટેલ અને લગત તમામ મિનિસ્ટરો અને અધિકારીઓ અમારી સંવેદના સાંભળી અને અમને મિટિંગ આપી અને આગળ કાર્યવાહી હાથ ધરી। સર્વિસ બુકમાં નોંધ છે ટર્મિનેટ કર્યા છે અથવા તો ખાતાકીય પરીક્ષા છે કે કઈ નહીં છે, તમારી સર્વિસ બુકમાં તો એન્ટ્રી થઈ નથી આવી, બાકીના કર્મચારીઓ જે તમારા વાદે આંદોલનમાં આવ્યા એમને એન્ટ્રી સર્વિસ બુકમાં થઈ।
એ સર્વિસ બુકમાં એન્ટ્રી તો રહેશે ને એ લોકોને. જી, અમારો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ એક સમૂહ છે, નહીં કે આર મોરી. આર મોરી તો એનો જે સંચાલક છે, એક સેવક છે. તો ગુજરાતના 25,000 કર્મચારીઓ એટલે એ આર મોરી પ્રમુખ છે. તો